ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી બી બધાને. તો ભાઈ આજે રજાનો દિવસ હતો, મસ્ત અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા એ બધા. કેમ કે ભાઈ સામાન પતી ગયો ઘરનો, તો સામાન લેવા જવું હોય અને તમને બી બતાવીએ કે ભાઈ આપણે ઇન્ડિયન મસાલા મળે કે એ બધું મળે કે નહીં મળતું. તો અમારા બાજુના જ ફ્લેટમાં એક ભાઈ રહે છે ગાડીવાળો મતલબ, તો એના જોડે જતા રહીએ અને એના જોડે આવતા રહીશું. અમે 3 જણા જઈએ અને માનવભાઈ જે આપણા પેલા નવા ભાઈ આવ્યા છે ને રહ્યા. તો સામગ્રી બધી લેતા આવીએ અને તમને બી બતાવીએ સ્ટોરમાં આપણે ઇન્ડિયન મસાલા કયા કયા મળે અને કેટલા પૈસામાં મળે એ બધું. તો ફટાફટ નીકળીએ હવે ચા પીને અને સીધા પોકે સ્ટોરે. તો ભાઈ ગાડીવાળો આવી ગયો, આ બાજુની બિલ્ડિંગનો જ છો. અરે ગાડી લાગે તેલે બેલે લઈ લીધી. આ ભાઈ ખાલી એક્સ્ટ્રા કોમ કરે આવી રીતના, બાકી કંપનીમાં જ કોમ હોય ને. એ રહ્યો ભાઈ ખાલી આવી રીતના શું રવિવારે ગાડીમાં પોચીરોમાં જઈને આવે નવરો હોય એ ટાઈમમાં. ચલો નીકળીએ ફટાફટ. ઉતરી જઈએ ભાઈ સ્ટોરે પહોંચી આવીએ, અંદર જઈએ ફટાફટ. માર્કેટમાં આવીએ ઇન્ડિયન સબ્જી બધી મળી રહે. જો ફુલાવર છે, મૂળા છે, ગાજર છે, બધું એ. એટલે એવું નહીં કે નહીં જ મળતું. આ જો આ બધા ગાજરીઓ બરોબર. પછી આ કાકડી છે, કાકડી આ બટાકો હું બધી સબ્જી મળી રહે ભાઈ. સ્મિતિ આવું લોય ભાઈ, તૈયાર રોટલીઓ ડાયરેક્ટ ગરમ કરીને ખાઈ ખાઈ લેવાની. જો ભાઈ આ તૈયાર રોટલી છે. કોઈને રોટલી બોટલી કરતા આવડતી ના હોય ને તો ડાયરેક્ટ એક સેટમાં 5 રોટલીઓ આવે. આ જો આ બધી રોટલીઓનું સેક્શન આવી રહ્યું. એટલે તમે 3 દાડા સુધી હવે યાર ફ્રીજમાં મૂકી રાખો ને તો એ બગડા ના. શું કેવું રાખો તો ના બગડે ભાઈ. ફ્રીજમાં નહીં, અહીંયા બહાર છે તો બહાર જ મૂકો. હા, એ મતલબ બહાર રાખો ને તો બી ના બગડે. એટલે આ બધી તૈયાર રોટલીઓ, ખાલી સબ્જી બનાવી દેવાની રે. જો આની પ્રાઇસ શું, પ્રાઇસ ચો લખી હવે. હા અરે 139 130 રૂપિયામાં તો 5 રોટલી તૈયાર. આ જો દેખાય ને કમ્પ્લેટ બનાવી એક અમે લઈએ છીએ ખાવા માટે. જોઈએ હવે. અને આ ભાઈ જો ખોડ સારી આવી ખોડ મળે એટલે ચામાં નાખવા વખવા જો આવી હોય જોઈ લ્યો. ખાલી આટલા કમી હોય ને તો ચાની કમી હોય, ચા નહીં મળે ભાઈ આટલા. બાકી ખોડ બધું મળી રહે. આવી જો લેવી 3-4 હા લઈ લો, જે લેવી હોય 4 લઈ લો. જો કે અરે અહીંયા આપણા મસાલાઓના સેક્શનમાં જો પણ ભાઈ જો આ મરચું જો મરચું જ, પછી હળદર હ, ઘણા બધા આ જીરું મસાલા તો તમને બધાએ મળી રહે પણ થોડા મોંઘા હોય. જો જેમ કે મરચું રહ્યું આટલા પેકેટના, આવડા પેકેટના €1.19, 25 ગ્રામ આવી રહ્યું. એટલે વિચાર લો કે ભાઈ આટલાથી અને ઇન્ડિયાથી કયું સસ્તું પડે કયું મોંઘું પડે. હળદર જો €1.09, 25 ગ્રામના ભાઈ €1 તો આપણે ઇન્ડિયા મસાલા સસ્તા પડે હોય, થોડા મોંઘા પડે. જો પછી એક આયર્યું મરચું છે, આ એ પેકિંગમાં જ છે, 25 ગ્રામનું જ છે, 0.78 આ 70 રૂપિયાનું 25 ગ્રામ. લસણની પેસ્ટ છે, ડુંગળીની પેસ્ટ છે, બધું જ છે. ધમાકેદાર શોપિંગ ચાલી રહી છે ભાઈ અમાર ગેંગની. જો બધું બતાવો તમને. ખાલી આ બ્રેડ લીધી છે, ગાર્લિક બ્રેડ છે, તૈયાર જ સીધી ખાવા માટે. પછી આ સફરજનના બધા સોસ ને વેફર ને જો આ સિંગ જો ખાલી આ સિંગ છે. પછી આ તૈયાર પીઝો લીધો તૈયાર, બરોબર એ થઈ ગયું. આ બટર છે. પછી આ બીજી સિંગ લીધી, આ બિસ્કિટ લીધા છે, આ ચોકલેટો છે, બીજી સિંગ છે, બધું ઘણું બધું હો ભાઈ. બધું મળે. કોણ ક્યાંક નહીં મળતું? જે કે એને લાવો ખાલી આટલા જો બતાવીએ કેટલું બધું મળે. જો આ બધી સિંગ જ છે, બધી સિંગ. ખાલી અમુક વસ્તુ ના મળે જેમ કે ચા છે, મમરા પૌવા
એ બધું તમને ઇન્ડિયન સ્ટોરમાં જ મળે, જે આપણા બ્રાતિસ્લાવામાં ઇન્ડિયન સ્ટોર હે ને ત્યાં જ મળે. ત્યાંનો બી આપણે એક વિડીયો બનાવીશું કે ભાઈ ઇન્ડિયનમાં આપણે કઈ કઈ વસ્તુ એ રહી મળે ત્યાં, બાકી આવી રીતના નોર્મલી આ બધું ટોટલી બીજી બધી તો મળી જ રહ્યા. એટલે અને અમે જો તમને લીધું જ છે, તમારા આગળ જ છે બધું. જો આ બીજા રહ્યા, આ બ્રેડો રહી બરોબર. પછી જો આપણે જે પેલા નવા મહેમાન આવ્યા ને માનવભાઈ શું લીધું તમે કહો? જો આ બધું વેજીટેબલ લીધું એમને, ટોમેટો સોસ છે, સિંગ, કોલગેટ છે. જો ભાઈ કોલગેટ બી છે બરાબર. હા, પછી રાજમા લીધા છે, આ દાળ છે, અને આ રોટલી તૈયાર રોટલી માનવભાઈએ લીધી છે. એટલે એવું ફટફટ શાક બનાવીને ખાતા ફાવા. સામાન લઈ લીધો ભાઈ, બહાર આવી જઈએ. પેલો ગાડીવાળો ભાઈ ચોક જુઓ 6 મહિના ભાઈ બને મળવા એટલે એ આવશે. જુઓ સામાન બધું પેક કરી દીધું. દૂધ ખાલી આવી રીતના નેચર મેલ્યું. અને આ બધું થોડું લીધું, કાજુ બદામ ને એવું. જો આ બધાનું બિલ આવ્યું. આ મારું પર્સનલનું બિલ આવ્યું 20 યુરો ના આવ્યું. બાકી તો આ બધું આપણા 3 જણા વચ્ચે સેપરેટ લીધું. એમાં એ કેટલું 104 યુરો બિલ આવ્યું 3 જણના વચ્ચે, એ બી 15 દિવસનું. એટલે સારું જ કહેવાય, કંઈ વધારે ના કહેવાય. 30 યુરો ભાગમાં આવે. 30 યુરો તો કોઈ વધારે ના કહેવાય. બરાબર, આવું ફટાફટ મૂકીને નીકળીએ. જો ભાઈ ઘેર આવ્યા પછી બધું સામાન આવી રીતના સેપરેટ કરીએ. બેડના નેચર મેળ દીધો. જો પાસ્તા મૂકી દીધા, ખોડ મૂકી દીધી, ચણા, દાળ, આ ભાત, આ મેઠું, બીજા ખાલી ડબ્બા. અને જે ખાવા પીવાનું હોય એ બહાર રાખીએ. પીઝા તૈયાર ગરમ કરી દઈએ. અને અરે ગાર્લિક બ્રેડ, બાકી બીજું બધું લાયા હતા એ મૂકી દઈએ સેપરેટ. અને કોફલેનની જો ચોપડી લઈને આવ્યા. સસ્તું મળી રહેશે. જા પ્રદીપે મંગાવ્યો તો બાસ્કેટબોલ. હા, હવે હવા પૂરી જઈએ તો લગાય ખાધી નહીં ગુ. હે લગાય જોર. કેટલામ લીધો તો આર્યો? 13 યુરો ભાઈ. 1300 રૂપિયાનો આર્યો લીધો બાસ્કેટબોલ. પણ આટલા તું ચો રમી લે? ઊંઘે રમજે. મોઢાથી ફૂલાળ ના ફૂલાલે મરી જતો એ. જો ભાઈ હવા ભરાઈ જઈએ. લે બધી બેટ તારી કલા બતાવી દે. આમ ફેરવો આમ. હા જો ખાલી મજબૂત ફરા ને. અને પેલી હેરે જો જઈ જાણી. હા, નેચર વાળા પેલા બધા નેચર વાળા ઉપર આવશે બધા. ધડમ ધડી કર્યું તે કે હારું ઉપર કે ધામ ધણી કરવા કે લડ્યું કે મારા બધા. તો જે ના પેલો બેઠો તારો ભાઈ બન મેલ બોડામ. કલ્લુ બદમાશ ભાઈ મૂકી દે રહ્યો. આ જાળી બાળી તો લગાવશે. પેલી જાળી બતાય કે જાળી બાથરૂમમાં લગાવશે. હવે વારી ભાઈ ઓનું અનબોક્સિંગ કરવાની. જોઈએ છે એવું. હા, ઓકે. હા ઓનો ડાયરેક્ટ સીધો ગરમ કરી દે. ચીઝ વાળો જો ખાલી ઉપર બધી ચીઝ. ઓવન ચાલુ કરજે ફટાફટ. મૂકી દઈએ મોય ગરમ કરવા. નેચું કરી દે બા ખોલાઈ રહ્યું. જવા દઈએ ઓવનમાં. લેવા 10 મિનિટ પછી મળી લે. જો ભાઈ પિઝા થઈ ગયા રેડી મસ્ત અને એકદમ. હવે કેચઅપ બેચઅપ નાખીને અટકાઈએ સીધા. અને ગાર્લિક બ્રેડ આપણે જ્યાં તૈયાર લાયા હતા ને રહી મતલબ બતાવું લે. જો પિઝા રેડી થઈ ગયા ભાઈ. ખાવા પીવાનું થઈ ગયું રેડી. અને ખાઈ ભાઈ લીધું મસ્ત પિઝા. અને થોડી રૂમની સાફ સફાઈ કરી દીધી બધી એકદમ વ્યવસ્થિત. અને આ એ બધું સેટ કરી દીધું. હવે દૂધ મેળવી દીધો બધો. આ ડુંગળી ને બધું, બટાકા ને બધું, આ લોટ
અને બીજો એક્સ્ટ્રા સામાન થોડો નવો ટેબલ પર મૂક્યો અને આ તૈયાર રોટલી ને તૈયાર બ્રેડને લાવ્યા હતા ને એર્યું. તો ભાઈ આ બધું સેટ કર્યું લાયા એર્યું. અને આ તો સ્ટોરમાં ખાલી એટલા માટે વિડીયો બનાવ્યો તો ભાઈ આપણે મસાલા કોઈ મતલબ પતી ગયા હોય હાના તો મળે અને બીજું બધું બી મળી રહે. એવું નહીં કે કશું નહીં મળતું, એવું કશું નહીં. તૈયાર રોટલી બ્રેડ તમારે તૈયાર બધું આવી રીતના લાયેલું હોય ને તો કોઈક વખત ડાયરેક્ટ કોઈક ખાતા ફાવે સીધું ગરમ કરી બરાબર. એટલે એના માટે આ વિડીયો બનાવ્યો તો જોજો, ઘણી ઇન્ફોર્મેશન તમને મળશે, આગળ શેર બી કરજો બરાબર. તો હવે આટલું આ વિડીયો માટે. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.